પાણી આવે હવે આરો ઠેકણો બરોબર ની ભૂખ લાગી છે પણ ખાવું નહીં હોટલ નું જ ખાવું છે खाना पीना साथ है मरना जीना साथ है खाना पीना साथ है मरना जीना साथ है सारी जिंदगी ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे। મિત્રો જો તમે ભૂલથી આ વિડીયો ઉપર ક્લિક કર્યું છે ને તો મારા મમ્મી પપ્પાની સોગંદ ખાઈને કહું છું ખરેખર આ વિડીયો જોયા પછી તમે પણ પગની જમીન સરકી જશે તમે પણ કહેશો કે ખરેખર શું આવું હકીકત હતી। જ્યાં મિત્રો મને ખબર છે કે આ વિડીયો તમે જોવા આવ્યો છે એનો મતલબ કે તમે એસબી હિન્દુસ્તાનીને એમના કેરેક્ટર ફોમતા કાકા હોય વાઘુભા હોય કોઈને કોઈ રીતે તમે જાણતા હશો અને ખરેખર મિત્રો આજનો આ વિડીયો તમે પૂરો જોશો ને તો ખરેખર સાહેબ ગેરંટી મારીને કહું છું કે તમે પણ કહેશો કે વાહ ભાઈ તે શું વિડીયો બનાવ્યો છે અને જો સાહેબ તમે આ ના કહો ને તો કોમેન્ટ બોક્સ ખુલ્લું પડ્યું છે જેટલી પણ મન પડે એટલે ગાળો તમે અંદર કોમેન્ટની અંદર લખી શકો છો જે પણ લખો હું બધા જોઈશ અને કોઈને પણ ડિલીટ નહીં કરું પરંતુ મારી ગેરંટી એક છે કે તમારા વિડીયો પૂરો જોવો પડશે। નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજ્જુ ન્યૂઝની તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલાં તમે જે અત્યારે એસબી હિન્દુસ્તાનના વિડીયો જોવો છો કેટલા દિવસથી જોવો છો? 1 મહિનો? અચ્છા 5 મહિના? ના 1 વર્ષ? અચ્છા 2 વર્ષથી જોવો છો? 3 વર્ષથી જોવો છો એમને? સરસ। શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે એ કેટલા રૂપિયા કમાય છે? હવે તમે કહેતા હશો કે આ વિડીયોને અને રૂપિયાને શું લેવા દેવા? જે મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાની ત્યારે લાખોની અંદર કમાણી કરી રહી છે, પોતાનો બિઝનેસ ચલાવી રહી છે અને મસ્ત મજાનું બેનિફિટ કરી રહ્યા છે, પરંતુ આ વિડીયો દ્વારા જે હું તમને માહિતી આપવાનો છું ને ખરેખર નેક્સ્ટ લેવલની માહિતી હશે। કારણ કે મિત્રો જે એસબી હિન્દુસ્તાની ટીમ અત્યારે છે શું આવનારા સમય પહેલાં આવી જતી? ના મિત્રો, એક પોડકાસ્ટ મેં જોયો હતો ભરતસિંહનો જેની અંદર એ એમ કહેતા કે આપણા ફોમતા કાકા છે ને વધારે કોઈ ભણેલા નથી। અત્યારે જો યુવાન કોઈ મારો વિડીયો જોતા હોય તો ખાસ કરીને અત્યારે 10માનું 12માનું તમારું રિઝલ્ટ જે પણ આવે એના આધારે નથી જીવાતું, પરંતુ તમારી અંદર સ્કિલ શું રહી છે, તમારી અંદર તમને શું આવડત છે, તમને શામાં રસ છે, એ વસ્તુ તમે કરશો ને તો સાહેબ જિંદગીમાં ખૂબ આગળ જશો। અને અત્યારે નોકરી અત્યારે જે કરવી છે ને એ ગુલામી છે। હું એમ નથી કહેતો નોકરી કરવી ખોટી છે, પરંતુ જે નોકરી કરે છે ને સાહેબ એકવાર એને જઈને પૂછો કે તમારી લાઈફ કેવી છે ને તે એસબી હિન્દુસ્તાનના જે લોકો છે ને એ ફોમતા કાકા અત્યારે જેને આપણે ખૂબ પસંદ કરી રહ્યા છીએ, પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હતા, પરચીએ છે એમઆરએફ એટલે કે ટાયરની કંપનીની અંદર કામ કરતા અને વાઘુભા છે હરિભા છે બધા કોઈને કોઈ રીતે કામ કરતા અને ભણવાની અંદર કોઈ પણ નિપુણ નહોતા, એટલા હોશિયાર પણ નહોતા, બધા પોતાનો જે ભણતર છે એ છોડી દીધું હતું। પરંતુ ભાઈ ભરતસિંહને વિચાર આવ્યો કે મારે યુટ્યુબ ચેનલ બનાવી છે, ત્યારબાદ એમણે વિડીયો બનાવતા ગયા અને ટીમ આખી બનાવી। જેટલી અત્યારે તમને ટીમ દેખાય છે ને સાહેબ એક દિવસ આખી ટીમ આવડી નથી, એથી પણ વધારે મોટી હતી, પરંતુ એમ લાગ્યું કે આ વિડીયો બનાવતી શું થશે એમ કરીને છોડી દીધું। પરંતુ જે છેલ્લા સુધી ટક્યા છે ને જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છે એટલા છેલ્લા સુધી ટક્યા છે અને અત્યારે ભાવેશ છે અને આ જે અંદર અભિષેક છે એ તો પાછળથી આવ્યા છે, એટલે કે નાના હતા, ખૂબ નાના હતા, ભણતા હતા, પરંતુ જે અત્યારે લોકો વિડીયો બનાવતા ગયા સતત બનાવતા ગયા। સાહેબ તમે વિચાર કરો કે એકનું કામ તમે કેટલા વર્ષ કરી શકશો જો તમે, અને એમની ખાસ કરીને સાહેબ એમની ચેનલ મોનેટાઇઝ ક્યારે થઈ હતી? 6 મહિના પછી મોનેટાઇઝ થઈ ગઈ। વિચાર કરો કે 6 મહિના સુધી તમારે એકદમ મફતમાં કામ કરવાનું છે, શું તમે કરશો? નહીં કરી શકો સાહેબ, ગેરંટી મારું છું। આજકાલના યુવાનોને શું કરવું છે? ફક્ત ને ફક્ત એક દિવસની અંદર લાખ કરોડપતિ બની જવું છે, પરંતુ સાહેબ એવી રીતે કરોડપતિ બનાતો નથી। એકવાર તમે એસબી હિન્દુસ્તાનના જૂના વિડીયો જુઓ સાહેબ, એને જોઈને આપણે હસવું આવે કે બસ આવા વિડીયો બનાવતા હતા। અત્યારની ક્વોલિટી સાહેબ તમે જોઈ શકો છો એસબી હિન્દુસ્તાનના વિડીયોની અને એના પહેલાની ક્વોલિટી જોઈ શકો છો। વિડીયો ક્વોલિટી હોય, બોલવાની ક્વોલિટી હોય, થંબનેલ ક્વોલિટી હોય કે પછી એક્ટિંગની ક્વોલિટી હોય, એકદમ બેકાર હતી ને અત્યારે કેટલે નેક્સ્ટ લેવલની છે। અને ત્યારે ગુજરાતની અંદર ગુજરાતના કોઈ પણ યુવાનને પૂછો કે એસબી હિન્દુસ્તાની કોણ છે તો સાહેબ તમને તાંતમાં જવાબ આપી દેશે કે એસબી હિન્દુસ્તાની આ છે, આવી રીતના વિડીયો બનાવે છે, આવા વિડીયો છે। નાનાથી કરીને મોટા સુધી એમના તમામ વિડીયો જોવે છે અને અમુક મેં એવા લોકો જોયા છે કે 7 વાગે એમનો વિડીયો ક્યારે આવે ને રાહ જોઈને બેઠા હોય છે, જેવો વિડીયો હોય તાત્કાલિક વોચ કરે છે। અને અત્યારે સાહેબ એમની જે લોકચાહના છે તમે જોઈ શકો છો કે લોકચાહના એસબી હિન્દુસ્તાનની કેટલી છે ભાઈ, અઢળક છે, પરંતુ શું એક દિવસમાં મળે છે? ના મિત્રો, એની પાછળ રહી છે સતત મહેનત। અત્યારે સોશિયલ મીડિયાની અંદર કામ કરવું ત્યારે મુશ્કેલ નથી બન્યું, પરંતુ જે લોકોની અંદર આવડત છે, જે લોકોની અંદર કંઈક સ્કિલ છે એને સોશિયલ મીડિયાની અંદર બહાર પાડવાની છે, પરંતુ નહીં, લોકોને બસ પોતાના વિડીયો જોવા છે, કોઈના વિડીયો કન્ઝ્યુમ કરવા છે, પરંતુ પોતાને ખુદ કન્ટેન્ટ બનાવવું નથી। જો તમે ખેતી કામ કરો છો તો સાહેબ તમે ખેતી બતાવો કે ખેતીને આવી રીતે કરે છે, આવી રીતે કરે છે, સાહેબ તમે યુટ્યુબની અંદર કોઈ રીતે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબની અંદર બનાવો સાહેબ, તમને કોઈ ખરાબ, આપણે કંઈ ખરાબ નહીં બોલવાનું, પણ તમે જે કામ કરો છો એ બતાવો, તમને જે આવડતું હોય। જો તમે કોઈ
ટાયર પંચરની દુકાન હોય તો તમે ટાયર પંચર કરીને બતાવો. જો તમે કોઈ બિઝનેસ કરતા હોય તો બિઝનેસ કરાવો કે મારે આટલે નફો છે, આજ આટલું વસ્તુ લાવ્યો, આટલા બિઝનેસની અંદર આવું નુકસાન હોય અને આવી રીતે કામ કરવાનું હોય. પણ XYZ તમે ધંધો કરતા તો કડિયા કામ કરતા હોય તો પણ બતાવો કે મેં આજે આવું ઘર બનાવ્યું, મેં આવું કામ કર્યું, મેં આટલું મારું કામ થયું, આટલા દિવસ છે આટલું કામ કર્યું, આવું પ્લાસ્ટર કર્યું, એવી રીતનું બતાવો. કોઈ પણ તમે કામ કરો છો એ સોશિયલ મીડિયામાં બતાવો સાહેબ. એનાથી ડેફિનેટલી તમારે પ્રમોશન તો મળશે. જ્યારે તમે કોઈ ધંધો કરતા હશો તો સાહેબ તમારો ધંધો આગળ વધશે, તમને બોલવાની સ્કિલ આવડશે. આવી રીતે જે કેમેરા સામે ત્યારે હું તમને બોલી રહ્યો છું, તમને એમ લાગતું છે કે હું તમને ખુદ રૂબરૂ સમજાવી રહ્યો છું, પરંતુ ના, રૂબરૂ હું તમને નથી સમજાવતો. પરંતુ હવે આ વિડીયો આખો ટોપિક બદલી જશે. એટલા માટે કહું છું ખાસ કરી જો તમારે સોશિયલ મીડિયા ક્રિએટર તરીકે જો કોઈને હેલ્પ જોઈતી હોય મારા તરફથી તો 9979275254 મારો વોટ્સઅપ નંબર છે. કોઈ પણ મને મેસેજ કરજો, હું તમને બનતી એટલી કોશિશ કરીશ ને મદદ કરીશ. એકદમ જેટલી મારથી બનતી હશે એટલે હું ભાઈ ગુજરાતનો કોઈ પણ ક્રિએટર હોય આગળ આવવા માટે છે તો સાહેબ બનાવો. અને ખાસ કરીને તમે કામ કરો છો ને સાહેબ લગાતાર કરો. કોઈ પણ કામ જે તમે અભ્યાસ કરતા હોય તો લગાતાર અભ્યાસ કરો. એક જ પોલીસ બનવું છે એ વિચાર લાગો કે મારે પોલીસ બનવું છે મારે બસ કરવું છે તો સાહેબ એની પાછળ તમે પડી જાઓ. એની પાછળ મહેનત એટલી મહેનત કરો કે જખ મારીને તમારે પોલીસની નોકરી તમને મળે. જખ મારીને આપવી પડે. ભગવાનને થવું જોઈએ કે આ મહેનત કરે છે. તેવી રીતે જો તમે વિડીયો બનાવો સતત બનાવી રાખો. 1 વર્ષ બનાવો, 2 વર્ષ બનાવો, 3 વર્ષ બનાવો. પણ હા સાહેબ તમને જો રિઝલ્ટ ન મળતું હોય ને તેને તમે ટેકનિક બદલાવો. વિડીયો બનાવવાનું બંધ નથી કરવાનું પણ ટેકનિક બદલાવો. તમે કે શું તમે ભૂલ કરી છે એને શોધો. તમે જો તમને નોકરી ન મળતી હોય વારંવાર તમે ફોર્મ ભરો છો તો એની અંદર તમે શોધો કે તમે કઈ વસ્તુ ઉપર તમે પાછળ પડી રહ્યા છો, શું તમારે છૂટી રહ્યું છે. તો તમે ધંધો કરતા હોય, ખેતી કરતા હોય તો તમારે ખેતી અંદર વારંવાર નિષ્ફળ થતી હોય તો તમે જો તમારી ખેતી શું ઉત્પાદન કરી શકે છે, તમારી ખેતી અંદર કેવું ફળ બની શકે છે. જો તમને કડિયા કામની અંદર જો તમને કામ ન મળતું હોય તો તમે એ વિચારો કે મને શા માટે કામ તમારા કોઈ ખોટું હશે તો નહીં મળતું હોય. તમે વિડીયો બનાવતા હોય તો તમે એકવાર તમે વિચાર કરો કે તમે વિડીયો બનાવો છો તો વિડીયોની અંદર શું એવી ભૂલ છે કે મારા બીજાના વિડીયો લોકો જોવે છે મારા નથી જોતા. એમ કરતાં બનાવી રાખો, કંઈક ઇમ્પ્રુવ કરો અને ધીરે જે તમને આગળ જતા જે સફળતા મળશે સાહેબ ક્યારે અનએક્સપેક્ટેડ હશે. કારણ કે મિત્રો એસબી હિન્દુસ્તાન અત્યારે શા માટે મેં તમને લીધું છે ઉદાહરણ, કારણ કે મિત્રો એસબી હિન્દુસ્તાન જે સ્ટ્રગલ કર્યું છે સાહેબ નેક્સ્ટ લેવલનું છે. નેક્સ્ટ લેવલનું કોઈની માની તાકાત નથી કે આટલું બધું સ્ટ્રગલ કરી શકાય. સાહેબ તમે આટલું બધું સ્ટ્રગલ કરી શકવાની તમારી તાકાત હોય ને તો સાહેબ એસબી હિન્દુસ્તાનની જેટલી છે ને એનાથી પણ તમે 4 ગણા આગળ જઈ શકો છો. પણ ક્યારે જ્યારે તમે એટલી મહેનત કરવી પડશે, સ્ટ્રગલ કરવું પડશે, એવી રીતે મહેનત કરવી પડતી હશે. તો સાહેબ તમે જ્યારે જોના વિડીયો જોવો તો તમને એમ લાગે કે એસબી હિન્દુસ્તાની આવા હરીફા હતા. સાહેબ હરીફાનો અત્યારે તમે લુક જોવો ભાઈ કેટલું ખતરનાક ને મસ્ત લુક લાગે છે, પરંતુ એ ટાઈમે આવું લુક નહોતું. જેવી રીતે મને તમે ત્યારે બોલતા તમે જાણી શકો છો એ ખરડે હું કેટલું બધું બોલું. એક પણ કોઈ પણ પ્રકારનો મેં કટ માર્યો નથી. જેવું મારા મનમાં આવી રહ્યું છે હું તમારે બોલી રહ્યો છું. શા માટે બોલી રહ્યો છું? 4 વર્ષથી વિડીયો બનાવું છું તે મને બોલવાની સ્કિલ આવડી ગઈ છે. હું બોલી શકું છું. કોઈ કેમેરો છે હું દોસ્ત તરીકે બોલી રહ્યો છું. તો સાહેબ તમારે કોઈ પણ કામ કરતા હોય ડેફિનેટલી સાહેબ એને કરતા જાઓ. એકના દિવસની અંદર તમે એટલા નિપુણ બની જશો ને. એક સૂત્ર છે 999 વાર એક વસ્તુ કરવાથી સાહેબ એની અંદર તમે મહારત હાંસલ કરી શકો છો. જે તમને નથી આવડતું એને જ કરવાની કોશિશ કરો ભાઈ. તમે જો વિડીયો નહીં બનાવતા 999 વિડીયો બનાવો સાહેબ 1000મો વિડીયો એટલો ખતરનાક બની જાય સાહેબ તમે વિચાર્યું નહીં હોય. અને પહેલો વિડીયો દેખવાનો અને પછી 999મો વિડીયો દેખવાનો. એમ નથી કહેતો 999 વિડીયો બનાવો, મેં પણ નથી બનાવ્યા. તમે 1 બનાવો, 2 બનાવો, 3 બનાવો, 4 બનાવો, 5 બનાવો, 10 વિડીયો બનાવો. પહેલો વિડીયો જોવાનો અને પછી 10મો વિડીયો જોવો સાહેબ કેટલો ફરક પડ્યો એ તમને ખુદ ખબર પડી જશે. મારા વિડીયોના માધ્યમથી તમને મોટિવેટ કરવાની કોશિશ કરતો હતો કે જેટલું તમે નથી વિચાર્યું ને એટલું થઈ શકે છે. અને ત્યારે એસબી હિન્દુસ્તાનના વિડીયો તમે 1 વર્ષથી 2 વર્ષથી જોતા હશો, તમને મસ્ત લાગતા છે, સારા વિડીયો લાગતા, પરંતુ એની પાછળનો સ્ટ્રગલ છે, એની પાછળની કહાની છે, કેવી રીતે યુટ્યુબમાં કેવી રીતે મહેનત કરી, કેટલો સપોર્ટ હતો નતો, એ બધું તમને આજે આ વિડીયો અંદર જાણવા મળ્યું છે. નવા મેં ફોટો બતાવ્યા છે, સ્ક્રીન અંદર બતાવ્યા છે. જૂના વિડીયો જોવો અને નવા વિડીયો જોવો તો કેટલો કોમ્પ્રોમાઇઝર છે ને ભાઈ. કોઈ પણ વસ્તુની અંદર સફળતા છે ને મહેનત માગે છે. તમે સાહેબ કોઈ પણ વસ્તુની અંદર મહેનત કરો ને તો સાહેબ ડેફિનેટલી તમને એ વસ્તુ મળે જ. તો આજનો વિડીયો ઘણો લાંબો થઈ ગયો હોય ને તમે જોયો હોય તો સાહેબ તમને 100% તમને પસંદ વિડીયો આવ્યો છે આટલા સુધી જોયો હોય. તેમ છતાં ન આવ્યો હોય, ન પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સ ખુલ્લું છે. તમારે જે મન પડે તમે બોલી શકો છો. અને આટલો મારો વિડીયોનો ઉદ્દેશ્ય હતો કે લોકો અત્યારે ડિમોટિવ થઈ જાય છે અને કાંઈ કરતી શકતે. તો ભાઈ જે એસબી હિન્દુસ્તાની હતા ને સાહેબ એમણે એમ કીધું છે એક દિવસ એવો મારો ટાઈમ હતો કે ખાવાના પણ મારે ફાફા પડતા હતા. સાહેબ એમણે ખાવા માટે પણ એક કશું હતું નહીં, પણ એમણે ખાવાની કોશિશ, ખાવા માટે એક ટાઈમનું ખાતા ને એક ટાઈમનું ન ખાતા એવા દિવસો કાઢી અને ત્યારે એટલા લાખપતિ બની ગયા છે. તમે વિચારી શકો છો કે એમની ગાડીઓનો આમ લાઈનો પડે છે ને અઢળક. એ ભાઈ ઘણો મારે કહેવાની જરૂર નથી. ખાસ કરીને આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે, તમારું નામ અને ગામ ખાસ કરીને કોમેન્ટની અંદર લખી દેજો. કારણ કે મિત્રો આવનારા વિડીયો અંદર હું તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે લેવાનું છું. તો ખાસ કરીને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની તમારું નામ ગામ લખી દેજો. આ વિડીયો વિશે તમારું શું કહો છો કોમેન્ટમાં અવશ્ય પ્રતિભાવ આપજો. શું મિત્રો તમે પણ યુટ્યુબમાં વિડીયો બનાવો છો કે નહીં તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. તમારો શું ધંધો છે, શું તમે કામ કરો છો એ પણ કોમેન્ટમાં જણાવજો. તમારું નામ અને ગામ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ આવા નવા વિડીયો જોવા માટે ખાસ કરીને મહેરબાની કરીને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરજો. અને બાજુમાં હાઈપનું બટન આપેલું છે, એકવાર આમ જેવી તમે લાઈક કરશો એટલે હાઈપનું બટન આવશે તો એકવાર હાઈપ દબાવી અને તમારા ભાઈને સપોર્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો.